ક્યારે વિચાર્યું છે કે આપણા વિચારો આપણી બીમારીઓનું કારણ બની શકે છે? લુઈસ હેની ફિલસૂફી આ જ વાત પર આધારિત છે. પણ કેમ એ આટલી પ્રભાવશાળી છે અને સાથે જ વિવાદાસ્પદ પણ? ચાલો આજે આપણે મન અને શરીરના આ જટિલ સંબંધને ઊંડાણપૂર્વક સમજીએ અને એની પાછળના તર્કોની પણ તપાસ કરીએ. આ વાક્ય એ લુઈસ હેનાના સમગ્ર કામનો પાયો છે એમ કહી શકાય. એટલે કે કોઈ સમસ્યાને ઠીક કરવા માટે દોડાદોડ કરવા કરતાં પહેલાં એ સમજવું જરૂરી છે કે સમસ્યાનું મૂળ ક્યાં છે. અને એમના મતે એ મૂળ આપણી અંદર, આપણા વિચારોમાં જ હોય છે. સાચું પરિવર્તન ત્યાંથી જ શરૂ થાય છે. આપણી આ ચર્ચામાં આપણે પહેલાં એમના મુખ્ય વિચારને સમજીશું. પછી જોઈશું કે એ વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે. એની ટીકાઓ શું છે એના પર પણ નજર કરીશું અને છેલ્લે એમના વારસા અને આજના સમયમાં એની શું સુસંગતતા છે એની વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એમના કેન્દ્રીય આધારથી. શું છે લુઈસ હેની માન્યતાઓનું આખું સ્થાપત્ય? કયા પાયા પર એમની આખી ફિલોસોફી ઊભી છે? જો એમની ફિલસૂફીનો સાર બહુ સીધો છે. એ માને છે કે આપણે જે પણ વિચારીએ છીએ, જેવી માન્યતાઓ રાખીએ છીએ, એ જ આપણી શારીરિક અને ભાવનાત્મક દુનિયા બનાવે છે. મતલબ કે જો મનમાં સતત નકારાત્મક વિચારો ચાલતા હોય તો એ વિચારો બીમારી બનીને શરીરમાં દેખાઈ શકે છે. આ એકદમ સીધું કારણ અને અસરનું જોડાણ છે. આને સમજવા માટે એમણે માનસિક સફાઈનો એક સરસ વિચાર આપ્યો છે. જેમ આપણે ઘરનો કચરો સાફ કરીએ છીએ, બસ એ જ રીતે આપણા મનમાં વર્ષોથી ભરાઈ ગયેલી જૂની નકામી માન્યતાઓને ઓળખીને એને સાફ કરવી. હા, આ પ્રક્રિયા થોડી મુશ્કેલ હોઈ શકે, કારણ કે એમાં આપણે આપણા ભૂતકાળનો સામનો કરવો પડે છે. પણ હેના મતે સાચા અર્થમાં સ્વસ્થ થવા માટે આ કરવું ખૂબ જ જરૂરી છે. પણ સવાલ એ થાય કે આ બધું વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે? કયો વિચાર કઈ બીમારી સાથે જોડાયેલો છે? શું એમનેમ જ કોઈપણ વિચારથી કોઈપણ બીમારી થાય? ના. લુઈસ હેએ આના માટે એકદમ વિગતવાર સિસ્ટમ બનાવી છે. ચાલો એને જરા નજીકથી જોઈએ. અહીં આધિભૌતિક શબ્દથી ગૂંચવામાંની જરૂર નથી. એનો બહુ સરળ અર્થ છે. ભૌતિકની પેલે પાર જોવું. એટલે કે શરીરમાં કોઈ તકલીફ દેખાય તો માત્ર એના શારીરિક કારણો પર જ ન અટકી જતા. એની પાછળ કયું માનસિક કે ભાવનાત્મક કારણ છુપાયેલું છે એ શોધવાનો પ્રયાસ કરવો. હવે જુઓ આ ઉદાહરણો. કેટલું ચોક્કસ છે. પેટમાં ખેંચાણ આવે તો એનો સંબંધ કદાચ પરિવર્તનના ડર સાથે હોઈ શકે છે. વારંવાર અકસ્માત થતા હોય તો કદાચ એ પોતાના માટે અવાજ ન ઉઠાવી શકવાની નિશાની છે. અને પીઠની સમસ્યાઓ, એનો સંબંધ પૈસાની ચિંતા સાથે પણ હોઈ શકે છે. આ બતાવે છે કે એમની સિસ્ટમ કેટલી વિગતવાર અને ઊંડાણપૂર્વકની હતી. દરેક બીમારી પાછળ એક ચોક્કસ ભાવનાત્મક પેટર્ન. આ ચિત્ર એમની આખી વિચારસરણીને બરાબર સમજાવે છે. અહીં મન, શરીર અને આત્મા આ ત્રણેયને અલગ અલગ નથી જોવામાં આવતા, પણ એકબીજા સાથે જોડાયેલા એક સંપૂર્ણ તંત્ર તરીકે જોવામાં આવે છે. સીધી વાત છે, જો મન સ્વસ્થ થશે તો એની અસર શરીર પર પણ પડશે જ. આ બધું સાંભળવામાં ઘણું આકર્ષક લાગે છે, નહીં? પણ શું વિજ્ઞાન આ વાતોને માને છે? શું તર્કના ત્રાજવે આ સિદ્ધાંતો ટકી શકે છે? હવે આપણે સિક્કાની બીજી બાજુ જોઈએ. આ વિચારધારા સામેના મુખ્ય પડકારો શું છે એ સમજીએ. અને અહીંથી જ મુખ્ય વિવાદની શરૂઆત થાય છે. શું માનવ સ્વાસ્થ્ય જેવી જટિલ બાબતને આટલી સરળ રીતે સમજાવી શકાય? ટીકાકારોનું સ્પષ્ટપણે માનવું છે કે ના, અને આ જ એમનો સૌથી મોટો વાંધો છે. અહીં જુઓ, બે તદ્દન અલગ વિચારો સામસામે છે. એક તરફ હેની ફિલસૂફી, જે આપણને આપણા જીવન માટે જવાબદાર બનાવીને સશક્ત કરે છે. તો બીજી તરફ ટીકાકારો કહે છે કે આ વિચારધારા જેનેટિક્સ, પર્યાવરણ, આપણી આર્થિક સામાજિક પરિસ્થિતિઓ જેવા કેટલાય મહત્વના પરિબળોને સાવ નજરઅંદાજ કરી દે છે. ટૂંકમાં ટીકાકારોના મુખ્ય મુદ્દા આ છે. એક તો આ સ્વાસ્થ્ય જેવી ગંભીર સમસ્યાઓનું અતિસરળીકરણ છે. બીજું, એનાથી લોકો અજાણતા જ પોતાની બીમારી માટે પોતાને દોષી માનવા લાગે છે. ત્રીજું, તે આપણા કાબૂ બહારના પરિબળોને અવગણે છે. અને સૌથી અગત્યનું, આ બધી વાતોને સાબિત કરવા માટે કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા નથી. તો હવે પરિસ્થિતિ એવી છે કે એક તરફ લાખો લોકોનો અંગત અનુભવ છે અને બીજી તરફ વૈજ્ઞાનિક પુરાવાઓનો અભાવ. તો શું આ બંને વચ્ચે કોઈ સમાધાન શક્ય છે? શું કોઈ એવો રસ્તો છે જ્યાં માન્યતા અને વિજ્ઞાન સાથે ચાલી શકે? ભલે ગમે તેટલો વિવાદ હોય, એક વાત તો સ્વીકારવી જ પડે.
લુઈસ હેના વિચારોનો સાંસ્કૃતિક પ્રભાવ જબરદસ્ત રહ્યો છે. એને નકારી શકાય એમ નથી. લાખો લોકોના જીવન પર એની ઊંડી અસર પડી છે. અને એનું કારણ પણ સ્પષ્ટ છે. એમના ઉપદેશોએ લોકોને પોતાના જીવનની ડોર પોતાના હાથમાં લેવા માટે પ્રેરણા આપી. લોકોને લાગ્યું કે તેઓ પોતાના સ્વાસ્થ્ય માટે કંઈક કરી શકે છે. આ ખાલી પુસ્તકો નહોતા રહ્યા, પણ એક આખી વૈશ્વિક ચળવળ બની ગઈ હતી. અને આ જ સૌથી મોટો પડકાર છે. એક તરફ છે વ્યક્તિગત સશક્તિકરણ અને બીજી તરફ છે પુરાવા આધારિત વિજ્ઞાન. આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું એ જ મુખ્ય પ્રશ્ન છે. તો આટલા વર્ષો પછી, આટલી ટીકાઓ પછી પણ લુઈસ હેના વિચારો આજે પણ કેમ જીવંત છે? શા માટે લોકો આજે પણ એમના તરફ આકર્ષાય છે? ચાલો એમના આ સ્થાયી વારસા પર એક નજર કરીએ. આજની દુનિયા જુઓ, તણાવ, ચિંતા બધું ચરમસીમાએ છે. આવા સમયમાં લોકો શાંતિ અને સ્વસ્થતા માટે નવા રસ્તાઓ શોધી રહ્યા છે. અને એટલે જ મન અને શરીરના જોડાણને સમજવા માટે ઘણા લોકો ફરીથી લુઈસ હેનાના જ્ઞાન તરફ પાછા ફરી રહ્યા છે. અને અંતે આપણે એ જ મૂળભૂત સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. સ્વજવાબદારી આપણને મજબૂત બનાવે છે એ સાચું, પણ આપણી આસપાસની વાસ્તવિકતાઓ જે આપણા કાબૂમાં નથી એને ક્યાં સુધી અવગણી શકાય? આ બંને વચ્ચેની પાતળી ભેદરેખા ક્યાં છે? કદાચ આ એવો સવાલ છે જેનો જવાબ આપણે દરેકે પોતપોતાની રીતે શોધવાનો છે.